આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના હાફેશ્વર ગામમાં છેલ્લા 8 વર્ષથી 50 થી 100 જેટલા વિદ્યાર્થીઓ એક કાચા ઝૂંપડા જેવા ઘરમાં ભણવા માટે મજબૂર થયા છે। આ પરિસ્થિતિને ગંભીરતાથી સમજી વડોદરા શહેરના સામાજિક કાર્યકર્તા અજયસિંહ રાજપૂત, સંજયસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ પડિયારે ગામની રૂબરૂ મુલાકાત લીધી છે। શાળાની દયનીય સ્થિતિ સુધારવા, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સામાજિક આગેવાનોએ ગામના સરપંચ જયંતિભાઈ ભીલ અને સ્થાનિક લોકોને સાથે રાખી કલેક્ટર ગાર્ગી જૈન લેખિત અરજી સુપ્રત કરી છે। અરજીમાં ભણતરમાં પડતી મુશ્કેલીઓ નિવારવા અને તમામ આધુનિક સુવિધાઓ સાથેની નવી શાળા ફાળવવાની માંગ કરવામાં આવી છે। આ ઉમદા કાર્યમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સકારાત્મક સહકાર પણ મળ્યો છે। કલેક્ટરશ્રી દ્વારા આ બાબતે યોગ્ય નિકાલ લાવવાનો હકારાત્મક આશ્વાસન પણ આપવામાં આવ્યું છે, જે ગ્રામજનો માટે આશાનું નવું કિરણ બન્યું છે। નમસ્કાર। છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકામાં હાફેશ્વર ગામ છે। ત્યાં આગળ એક નાનું નજીકમાં ગામ આવેલું છે। એ ગામમાં તમે પાછળ આ જે ઘર છે એ ઘર નથી, આ એક સરકારી શાળા છે, જેના અંદર છેલ્લા 8 વર્ષ સરપંચ સાહેબ 8 વર્ષથી અહીંયા છોકરાઓ ભણી રહ્યા છે આ ઘરમાં, એટલે પ્રાથમિક શાળામાં। પ્રાથમિક શાળા તમે પાછળ જોઈ શકો છો કે પ્રાથમિક શાળા કેવી છે। શું આ યોગ્ય છે આવી શાળા આપણા છોટાઉદેપુર જિલ્લામાં? આવી શાળાઓ પછાત જે ગામડાઓ જે છે ત્યાં ઘણી બધી આવી શાળાઓ છે। તો અહીંના જિલ્લા વહીવટી અધિકારી જે છે અને શિક્ષણમાં જે અધિકારી છે અને મિનિસ્ટર છે આપણા શિક્ષણના મંત્રી, એમને આ વિડીયો મારફતે અમે સામાજિક કાર્યકર્તા અને અહીંના સરપંચ સાહેબની માંગણી જે છે એ સરપંચ સાહેબ ખુદ કહેશે એવી હું રિક્વેસ્ટ કરું છું તમને। નમસ્તે, મારું નામ જયંતિભાઈ વરજીભાઈ ભીલ, ગામ હાફેશ્વર આમલાપાણી ફળિયામાં 8 વર્ષથી શાળા ચાલે છે, પણ પ્રાઇવેટ પોતાના ઘરમાં ચલાવીએ છીએ। સરકારી મકાન નથી મળતું, અમને તાત્કાલિક ધોરણે સરકારી ઓરડો મળે એવી અમારી આશા છે। ઓરડા સાથે પાણીની સગવડતા મળે એવી અમારી માંગ છે। આટલી માંગ પૂરી થાય તો સારું અમારે। કટ કરી અમે એક વિડીયોના માધ્યમથી જોયું હતું કે એક વિડીયોની અંદર કે ભાઈ ઘરની અંદર સ્કૂલ બનાવેલી છે, તો અમે વિચાર્યું કે ત્યાં આગળ વિઝિટ કરવી જોઈએ। તો વડોદરાથી અમે આવ્યા અને વિઝિટ કરી, અને આ સરપંચ સાહેબ બી અત્યારે અમારી સાથે છે। તો ઘરની અંદર આ સ્કૂલ બનાવેલી છે, તો હું જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એ લોકોને હું એટલું કહેવા માંગીશ કે આપણે પ્રવેશ ઉત્સવ મનાવીએ છીએ, બહુ મોટા પાયે બહુ સરસ મનાવીએ છીએ, સારી વાત છે, પણ હું કહું છું કે આવી જગ્યા પર બી પ્રવેશ ઉત્સવ મનાવો, આવો, વિઝિટ કરો। કારણ એનું કે એક પ્રાથમિક સુવિધાઓની જરૂર છે। એક 50 છોકરાઓ ખાલી એટલીસ્ટ એક સારી સ્કૂલમાં ભણી શકે, લોકોનું ભણતર મળે, બસ એ જ અમારી ઈચ્છા છે। તો સ્થાનિક જે પણ અહીંયા જવાબદાર વ્યક્તિઓ છે, તો એ લોકોને એક નમ્ર વિનંતી છે કે આ જગ્યા પર એક સારી સ્કૂલ બનાવે, 50 વિદ્યાર્થીઓ, પાણીની વ્યવસ્થા થાય, જે પણ જરૂરિયાત છે એ પ્રાથમિક સુવિધાઓ મળે, એટલું બહુ છે। જય માતાજી।